સાબરકાંઠાના હિંમતનગરના હાજીપુરા નજીક એસઓજી પોલીસની પૂર્વ વાતના આધારે 583.25 ગ્રામ ચરસ સાથે એક આરોપીની અટક કરતા હિંમતનગરમાં ભારે ખળભળાટ સર્જાયો છે। જો કે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગરના હાજીપુર નજીક એસઓજી પોલીસની પૂર્વ બાતમી આધારે ડ્રગ્સના નશાનો કાળો કારોબાર કરનાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે। જો કે છેલ્લા કેટલાક સમયથી નશાના કારોબાર સમાન ચરસની હેરાફેરી કરનારાઓ સામે પોલીસે લાલા કરી છે। ત્યારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર હાજીપુર નજીક એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નશાનો કારોબાર કરનારા આરોપીઓ રસ્તેથી પસાર થવાના છે, જેના પગલે પોલીસે રક્ષિત નામના યુવકની અટકાયત કરી પૂછપરછ તેમજ તપાસ કરતા તેની પાસેથી 583.25 ગ્રામ જેટલો જથ્થો ઝડપાયો, જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા સમગ્ર ચરસનો જથ્થો નેપાળી વ્યક્તિ પાસેથી મેળવેલ હોવાનું ખુલ્યું છે। સાથોસાથ આ મામલે પોલીસે 10 દિવસના રિમાન્ડ આપી ડ્રગ્સના કાળો કારોબારને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજીપુરા ગામની સીમમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક ગાડીને રોકીને આરોપી જે હાલનો છે રક્ષિત, એની પાસેથી 583.25 ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો, જે તપાસના કામે કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન આ જે જથ્થો હતો એ કોઈ નેપાળી વ્યક્તિ જેનું નામઠામ અત્યારે જણાઈ આવેલ નથી, એમની પાસેથી મેળવેલો હતો। આ આરોપીના પોલીસે અટક કર્યા બાદ રિમાન્ડની કાર્યવાહી કરેલી અને 10 દિવસના રિમાન્ડ મળેલ છે। હાલ તપાસ ચાલુ છે।